કે તાજેતરમાં કોના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી મા વાત્સલ્ય મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન ડી આવશે, ઋષિકેશ પટેલ જે આપણા આરોગ્ય મંત્રી છે તેમના હસ્તે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે IMFના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન સી આવશે, ઉર્જિત પટેલને છે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય પોષણ સપ્તાહ છે મિત્રો દર વર્ષે છે 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન છે મનાવવામાં આવતું હોય છે. ત્યારબાદ ભારતની બેડમિન્ટન ખેલાડી મિત્રો પીવી સિંધુએ છે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સમાં વિશ્વની બીજા ક્રમની ખેલાડી વાંગ જીન સામે છે તેમણે તાજેતરમાં જ જીત મેળવી છે. ત્યારબાદ લિંગ સમાનતાના વધારા માટે CISF તેનું પ્રથમ સંપૂર્ણ મહિલા કમાન્ડો યુનિટ છે મિત્રો શરૂ કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં કોના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ થયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે છે આનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ છે ભારતની પ્રથમ મોબાઈલ ઉપકરણો માટે અને તેની પ્રથમ ટેમ્પર્ડ ગ્લાસ ઉત્પાદન સુવિધાનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ, નોઈડા ખાતે છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રીમંડળને યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના 2023 વર્ષની જે છે કોમનવેલ્થ ગેમ્સ છે તે માટે બિલ રજૂ કરવા માટે પ્રસ્તાવને છે મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત જર્મની દેશના સહયોગથી ભારતમાં 6 અત્યાધુનિક સબમરીન છે બનવાની છે. આ ઉપરાંત ભારતે મિત્રો છે દિનેશ કે પટનાયક છે તેને કેનેડામાં નવા હાઈ કમિશન તરીકે છે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પોલીસ અભયમ ફાયર એમ્બ્યુલન્સની મદદ માટે છે નવો કોમન ઇમરજન્સી હેલ્પલાઇન નંબર કયો જાહેર કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, 112 નંબર છે તે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રેમન્ડ મેગ્સેસે એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય સંસ્થા કઈ છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન ડી આવશે, એજ્યુકેટ ગર્લ છે તે પ્રથમ ભારતીય સંસ્થા છે જેમને રેમન્ડ મેગ્સેસે એવોર્ડથી સન્માનિત થઈ હોય. ત્યારબાદ આગળ વાત કરીએ તો દક્ષિણ કોરિયા દેશની શાળાઓમાં ક્લાસ દરમિયાન બાળકો મોબાઈલ ફોન ન વાપરવાનો કાયદો પસાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ મિત્રો છે 115મા સ્થાન ઉપર ભારત દેશ રહ્યું હતું. ત્યારબાદ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ પ્લાઝાના કર્મચારીના બાળકોના અભ્યાસમાં મદદ માટે પ્રોજેક્ટ આરોહણ છે મિત્રો તે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગુજરાતમાં કયા સ્થળે મિત્રો 5,50,000 એકર જમીન પર વિશ્વનો સૌથી મોટો સિંગલ સાઇટ સોલાર પ્રોજેક્ટ વિકસાવી રહી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, કચ્છમાં છે વિકસાવી રહી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો 2026માં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું જે આયોજન છે તે ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે છે આનું આયોજન કરવામાં આવશે 2026ની સાલમાં. ત્યારબાદ આગળ વાત કરીએ આમાં તો મિત્રો ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમનું પ્રથમ ફ્લાઇટ પરીક્ષણ છે તે સફળતાપૂર્વક છે પૂર્ણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ નારી ઇન્ડેક્સ 2025 અનુસાર જોઈએ તો કોહિમા, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર શહેરોની છે મહિલાઓ છે સૌથી વધારે સુરક્ષિત રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતની પ્રથમ એન્ડ ટુ એન્ડ સેમી કન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટીનો શુભારંભ છે મિત્રો સાણંદ ખાતે છે મિત્રો કરવામાં આવ્યો છે. ત્યારબાદ રજિત પુનહોનીને છે FISSAના નવા CEO તરીકે છે કાર્યભાર તેઓએ છે તાજેતરમાં જ સંભાળ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો દેશની પ્રથમ વ્યાપક મલ્ટી લેન ફ્રી ફ્લો
ટોલિંગ સિસ્ટમ કયા રાજ્યમાં લાગુ કરવામાં આવશે? તો મિત્રો આ છે આપણા ગુજરાત રાજ્યમાં છે આને લાગુ કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક 2025માં થઈ કઈ સંસ્થા ભારતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા તરીકે ઉભરી આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે આઈઆઈટી મદ્રાસ છે ઉભરી આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો દર વર્ષે મિત્રો ભારતમાં શિક્ષક દિવસ છે 5 સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવતું હોય છે. ત્યારબાદ નવી દિલ્હીમાં મિત્રો છે ભારત સાઉદી અરેબિયા સંયુક્ત સંરક્ષણ સમિતિની 7મી બેઠક યોજાણી હતી. ત્યારબાદ તાજેતરમાં આદિજાતિ બાળ બાબતોના મંત્રાલયે આદિવાસી ભાષાઓ માટે ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત અનુવાદનું બીટા સંસ્કરણ આદિવાણી છે મિત્રો તાજેતરમાં જ લોન્ચ કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતના કયા સ્થળે શોધાયેલા ઝેરોસાઇટ ખનિજની મંગળ પર શોધાયેલા ખનિજ સાથે સામ્યતા ધરાવે છે? તો જવાબ આવશે મિત્રો આ છે માતાના મઢ કચ્છ પાસે છે આ ખનિજ મળી આવ્યું છે જે મંગળના શોધાયેલા ખનિજ સાથે સામ્યતા ધરાવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતનું પ્રથમ ઓનલાઈન ગીત જ્ઞાન પોર્ટલ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે અસમ ખાતે છે આ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આમાં આગળ તો એમસીએ છે મિત્રો એમસીએ છે સુનિલ ગાવસ્કરની જે પ્રતિમાનું અનાવરણ કર્યું અને શરદ પવારના નામ પર સંગ્રહાલયનું નામ પણ કર્યું છે. ત્યારબાદ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મિત્રો ભુવનેશ્વર ખાતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કલ્યાણ સમિતિઓના અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો સૌરવ ગાંગુલીને છે મિત્રો જે છે સાઉથ આફ્રિકાની SA-20ની આગામી સિઝન માટે છે પ્રિટોરિયા કેપિટલ્સના હેડ કોચ તરીકે છે તેને નિમવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચીનના જે છે તિયાનજિનમાં આયોજિત કેટલામી સ્કોટ સમિટમાં ભાગ લીધો હતો? તો જવાબ આવશે 25મા નંબરની સ્કોટ સમિટમાં જે છે ભાગ લીધો હતો. ત્યારબાદ સાત્વિક રાજ કીર્તિ અને ચિરાગ શેટ્ટીએ પેરિસમાં BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં કયો મેડલ જીત્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે બ્રોન્ઝ મેડલ છે તેમણે જીત્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી છે લોથલ ખાતે મિત્રો નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની જે મુલાકાત લીધી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો જગન્નાથપુરીના જે છે રથયાત્રાના 3 પૈડાઓ છે તે હવે છે સંસદમાં જે મિત્રો સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો 27માં સરસ આજીવિકા મેળાનું આયોજન 5 થી 22 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં છે આનું જે છે આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કોના દ્વારા જવાહરલાલ નહેરુ પોર્ટ ખાતે PSA મુંબઈ ટર્મિનલના ફેઝ 2નું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ભારત અને સિંગાપોરના પીએમના હસ્તે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા સ્થળે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ છે? તો જવાબ આવશે લિવરપુલ UK ખાતે છે આની શરૂઆત થઈ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો શિલ્પ જે છે સમાગમ મેળાનું 5 થી 24 સપ્ટેમ્બર 2025 દરમિયાન બેંગલુરુમાં આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 4 થી 6 સપ્ટેમ્બર દરમિયાન ઇન્ડિયા મેડટેક એક્સપો 2025ની બીજી આવૃત્તિ યોજાશે. ત્યારબાદ કેન્દ્રીય ઉર્જા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા રાજ્ય ઉર્જા કાર્યક્ષમતા સૂચકાંક 2024 ગ્રુપ એ રાજ્યોમાં જે છે મહારાષ્ટ્ર રાજ્ય છે ટોપ ઉપર રહ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા દેશના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લીધી હતી? તો જવાબ આવશે જાપાનના. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતીય પુરુષ હોકી ટીમે કોને 4-1થી હરાવી હોકી એશિયા કપ 2025નો જે છે ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ દક્ષિણ કોરિયાને હરાવીને. ત્યારબાદ આગળ વાત કરીએ તો આંગણવાડી કેન્દ્રોને શાળા સાથે જોડવા માટે નવી મિત્રો માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશના સ્થળે યુદ્ધ કૌશલ્ય 3.0 કવાયતનું આયોજન કર્યું હતું. ત્યારબાદ અમિત મિશ્રાએ છે મિત્રો 25 વર્ષની જે સેવા બાદ છે પ્રોફેશનલ ક્રિકેટમાંથી છે નિવૃત્તિની લેવાની જાહેરાત કરી છે. ત્યારબાદ એનસીઆરટી દ્વારા મિત્રો છે બાલવાટિકા ડીટીએચ ચેનલ છે તે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કોને કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન ડી, ભગવાનદાસ પટેલને છે જે છે અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો દક્ષિણ કોરિયામાં યોજાયેલી વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતે કયો મેડલ જીત્યો હતો? તો જવાબ આવશે ગોલ્ડ મેડલ છે ભારતે જીત્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતના 2 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2025 થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો 2 શિક્ષકોની વાત કરીએ તો હિરેનકુમાર હસમુખભાઈ શર્મા વાવડો પ્રાથમિક શાળા ખેડાના છે અને બીજા છે હિતેન કુમાર જે છે પ્રવીણચંદ્ર ભુંડિયા જે સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય રાજકોટના છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો બિહાર રાજ્ય જીવિકા નિધિ શાક સહકારી સંઘ લિમિટેડ નામની એક નવી સંસ્થાનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન પીએમ મોદીએ કર્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો જન્મ મરણના દાખલા હવે મિત્રો કેન્દ્ર સરકારના CRS એટલે કે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલ ઉપર છે કરવામાં આવશે. કે વર્ષ 2025નો નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે હર્ષ બ્રહ્મભટ્ટ છે તેઓને છે 2025નો નરસિંહ મહેતા એવોર્ડ છે તે આપવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ ભારતના 15મા નંબરના ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે અથવા તો કોણ બન્યા છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે સીપી રાધાકૃષ્ણન છે તેઓ ભારત દેશના 15મા નંબરના તેઓ છે ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો થાઇલેન્ડના નવા વડાપ્રધાન તરીકે મિત્રો અનુતિન ચારનુવિરાકુલ ચૂંટાયા છે. ત્યારબાદ તાજેતરમાં બિહાર રાજ્યમાં રોયલ ભૂતાન બૌદ્ધ મંદિરનું ભૂતાનના વડાપ્રધાન તેત્સિંગ તોબગે દ્વારા છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતીય સશસ્ત્ર દળોની એક ટુકડીએ રશિયામાં યોજાનારી સંયુક્ત લશ્કરી કવાયત ઝાપડ 2025માં ભાગ લેવા માટે રવાના થઈ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રે વેગ આપવા માટે એગ્રી એશિયાની 14મી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી ગાંધીનગર ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં ભારતના સૌથી મોટા બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન છે તે ક્યાં કરવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી હરિયાણા ખાતે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં ભારતે મિત્રો અફઘાનિસ્તાન દેશના વિદ્યાર્થીઓ માટે 1000 સ્કોલરશિપની છે જાહેરાત કરી છે. ત્યારબાદ ભારતીય ફૂટબોલ ટીમે CAFA નેશનલ કપ 2025માં બ્રોન્ઝ મેડલ જીત્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ વર્ષે સ્વચ્છતા હી સેવા અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલવાનું છે અને તેની થીમ મિત્રો રાખવામાં આવેલી છે સ્વચ્છોત્સવ છે તેની થીમ રાખવામાં આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કયા પોર્ટ પર ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન જે છે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી VO ચિદમ્બરનાર એરપોર્ટ છે ત્યાં મિત્રો છે ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત કેડરના કયા IPS અધિકારીને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે મનોજ શશિધરને. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત યુદ્ધ અભ્યાસની મિત્રો છે તે શરૂઆત થઈ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદીએ 15મી સપ્ટેમ્બરે કોલકાતામાં સંયુક્ત કમાન્ડર્સ કોન્ફરન્સ
25નું છે તે ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાં ઉપરાંત આગળ વાત કરીએ તો ભારતના તમિલનાડુ રાજ્યમાં નાના ઉપગ્રહ પ્રક્ષેપણના જે વાહન લોન્ચ કરવા માટે બીજું સ્પેસ પોર્ટ છે ત્યાં બનવાનું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતની પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત વિક્રમ 32 બીટ પ્રોસેસર ચિપ જે વિક્રમ 3201 રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન કયા સ્ટેશનથી શરૂ થશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી ઉધના સુરત ખાતેથી છે ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થવાની છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા દેશ દ્વારા ડાયરેક્ટ ટુ ફોન સેટેલાઇટ સેવા શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન ડી આવશે ચીન દેશ દ્વારા છે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તેમાં તો પંજાબમાં પૂર જે કારણે છે વડાપ્રધાન મોદીએ 1600 કરોડની નાણાકીય સહાયની છે તે જાહેરાત કરી છે. આ ઉપરાંત ભારતમાં ચીનમાં યોજાયેલા 18મા આંતરરાષ્ટ્રીય અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતે મિત્રો 7 મેડલ જીત્યા છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડ દેશની ક્રિકેટ ટીમે છે ઓડીઆઈ અને T20માં છે રેકોર્ડ કરી ઇતિહાસ રચ્યો છે. ઓડીઆઈમાં મિત્રો તેમણે 342 રનથી વિજય મેળવ્યો છે જે સૌથી વધુ રનથી વિજય છે અને T20માં 304 રન છે 20 ઓવરમાં તેમણે બનાવ્યા છે. તો આ 2 રેકોર્ડ છે તેમણે બનાવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કોને મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે તેને વધારાનો મિત્રો છે મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ તરીકેનો હવાલો સોંપવામાં આવ્યો છે. મિત્રો એનું કારણ છે કે મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ હતા સીપી રાધાકૃષ્ણન. તેઓ મિત્રો છે હવે ભારત દેશના તેઓ છે ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. તો તેનું પદ ખાલી હોવાથી હવે છે આ જે છે વધારાનો હવાલો આચાર્ય દેવવ્રતને સોંપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો 28મી ITTF અને ATTU એશિયન ટેબલ ટેનિસ ટીમ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ભુવનેશ્વર ઓડિશા ખાતે છે આનું આયોજન છે કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રીમંડળે મહત્વપૂર્ણ ખનિજોની રિસાયકલિંગ ક્ષમતા વિકસાવવા માટે કેટલા કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે? તો જવાબ આવશે ઓપ્શન એ 1500 કરોડ રૂપિયાના પ્રોત્સાહન યોજનાની જે છે મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારત સરકારે ગુજરાતમાં કેટલા નવા IAS કોચિંગ સેન્ટર ખોલવાની મંજૂરી આપી છે? તો જવાબ આવશે ઓપ્શન બી 10 જેટલા. ત્યારબાદ આગળ વાત કરીએ તો કઈ ક્રિકેટ ટીમે આફ્રિકાની સામેની T20 મેચમાં 20 ઓવરમાં 2 વિકેટે 304 રન બનાવી અને ઓડીઆઈમાં 342 રનથી જીત મેળવી એક નવો ઇતિહાસ રચ્યો છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન બી આવશે ઇંગ્લેન્ડ દેશની ટીમે છે મિત્રો આ કારનામું કર્યું છે અને દક્ષિણ આફ્રિકાની જે ટીમ સામે છે આ ઇતિહાસ રચ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કોને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી અમિત ખરેને છે તે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કોણે FIDE ગ્રાન્ડ સ્વિસ ટુર્નામેન્ટ જીતી છે? તો જવાબ આવશે ઓપ્શન એ રમેશ બાબુ વૈશાલીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના હસ્તલિખિત ગ્રંથોના સમૃદ્ધ વારસાને સાચવવા અને તેનું ડિજિટાઇલાઇઝેશન કરવા માટે કઈ નવી રાષ્ટ્રીય યોજના શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ જ્ઞાન ભારતમ નામની યોજના છે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી હરિયાણા રાજ્યમાં છે શરૂ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે જે છે તે 5મા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી ગાંધીનગર ખાતે. ત્યારબાદ ભારતના પ્રથમ સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયન કોણ છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આનંદ કુમાર વેલકુમાર છે તે રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
યુનેસ્કોમાં ભારતના કાયમી પ્રતિનિધિ મંડળને યુનેસ્કોની વિશ્વ વારસાની યાદીમાં કેટલા નવા સ્થળો ઉમેરવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે 7 જેટલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે પીએમ મેગા ઇન્ટિગ્રેટ ટેક્સટાઇલ રિજન અને એપેરેલ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ ધાર એમપી ખાતે છે આનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય મહિલા ટીમે 2025 મહિલા હોકી એશિયા કપમાં કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી સિલ્વર મેડલ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કયા શહેરમાં લોક સંવર્ધન પર્વની 5મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી કોચી ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તે તાજેતરમાં કયા જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતને પંચાયતી રાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ઈ શાસન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી સુરતની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કોના દ્વારા ગુજરાત કામદાર સુધારક વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ બળવંતસિંહ રાજપૂત દ્વારા છે રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં કયા રાજ્યમાં મગજ ખાનાર અમીબા એટલે કે મગજનો એક ચેપી રોગના કારણે છે જે છે 9 લોકોના મૃત્યુ થયા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી કેરળ રાજ્યમાં. કે તાજેતરમાં કોના દ્વારા આસામના ગોલાઘાટમાં નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ ખાતે આસામ બાયો ઇથોનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન દ્વારા છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો વર્લ્ડ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન એટલે કે WIPO દ્વારા પ્રકાશિત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાન ઉપર છે? તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શન બી આવશે. ભારત છે આમાં 38મા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દુલીપ ટ્રોફી 2025માં કોણ વિજેતા બન્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી સેન્ટ્રલ ઝોન છે આમાં વિજેતા બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે 9મી આંતરરાષ્ટ્રીય ધર્મ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી અમદાવાદ ખાતે છે આનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે વુમન્સ અને મેન્સ બંને વન ડે ક્રિકેટમાં ભારત માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શન એ સ્મૃતિ મંધના છે તેમના દ્વારા છે આ રેકોર્ડ તાજેતરમાં જ છે તે બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દા વિન્સી રોબોટિક સર્જિકલ સિસ્ટમ પર તાલીમ આપનારી ભારતની પ્રથમ સરકારી મેડિકલ કોલેજ કઈ છે? તો જવાબ આવશે એમ્સ નવી દિલ્હી છે તે આ પ્રથમ કોલેજ બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને કયા વર્ષ માટે ભારતીય સિનેમાનો સર્વોચ્ચ સન્માન એવો દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે વર્ષ 2023ના દાદા સાહેબ ફાળકે પુરસ્કાર માટે તેઓને છે જે સન્માનિત કરાયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે વર્લ્ડ સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં 42 કિમી મેરેથોનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી આનંદ કુમાર વેલકુમાર છે તેમણે જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં છે કોના દ્વારા દિગ્દર્શિત કરેલી ફિલ્મ હોમ બાઉન્ડને છે 2026ના ઓસ્કર એવોર્ડ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી નીરજ ધાઈવાન છે તેના દિગ્દર્શિત આ ફિલ્મને છે ઓસ્કર માટે નોમિનેટ કરાઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ
2025ના સત્તાવાર ગીત બ્રિક ધ હોમ ના ગાયિકા કોણ છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ શ્રેયા ઘોષાલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ગુજ કોસ્ટ દ્વારા ક્યાંથી રાષ્ટ્રીય એસ્ટીમ ક્વિઝ 4.0નું લોન્ચિંગ કરાયું છે? તો જવાબ આવશે ગાંધીનગર ખાતેથી છે આનું લોન્ચિંગ કરવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કોણે ભાવનગરથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મુંબઈના અત્યાધુનિક ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે સુરત ખાતે દેશની પ્રથમ સુરત ગ્રીન વ્હીકલ નીતિ 2025નો શુભારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે CR પાટીલ દ્વારા છે આ શુભારંભ કરાવવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતનું પ્રથમ વિદેશી અટલ ઇનોવેશન સેન્ટર ખુલ્લું મૂક્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ આબુ ધાબી ખાતેથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સુરજપુર જિલ્લાએ 75 ગ્રામ પંચાયતોને બાળ લગ્ન મુક્ત જાહેર કરી છે, તો તે કયા રાજ્યમાં આવેલ છે? તો જવાબ આવશે તે મિત્રો છે છત્તીસગઢ રાજ્યમાં આવેલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સરકારે 21 હાલના તાલુકાઓમાંથી કેટલા નવા તાલુકાઓ બનાવવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે 17 જેટલા નવા તાલુકાઓ બનાવવાની જાહેરાત છે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, કોને મરણોત્તર PB નરસિંહરાવ મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી ડોક્ટર મનમોહન સિંહને છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ સંપૂર્ણપણે સૌર ઉર્જાથી ચાલતું ગુજરાતનું ચોથું ગામ કયું બન્યું છે? તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શન ડી આવશે, ધોરડો ગામ છે તે બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે DRDOએ 25 સપ્ટેમ્બર 2025ના રોજ કઈ મિસાઇલનું રેલ આધારિત મોબાઈલ લોન્ચર સિસ્ટમ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, અગ્નિ પ્રાઇમનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોની સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ તરીકે છે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી પ્રવીણ રંજનની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે કર્મચારીઓ માટે કેટલા દિવસના ઉત્પાદકતા સંબંધિત બોનસની ચૂકવણીની મંજૂરી આપી છે? તો જવાબ આવશે ઓપ્શન એ 78 દિવસ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં બેટરી સ્વેપેબલ હેવી ડ્યુટી ઇલેક્ટ્રિકલ ટ્રકોનું પ્રથમ કાફલો ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી ખાતે છે જે છે આ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ભૂવિજ્ઞાન પુરસ્કાર 2024 અંતર્ગત કેટલા ભૂવૈજ્ઞાનિકોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી 20 જેટલા વૈજ્ઞાનિકોને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025ના ચોથા સંસ્કરણનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ નવી દિલ્હી ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા શહેરમાં 28 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર 2025 દરમિયાન 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી અમદાવાદ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLના સ્વદેશી રીતે વિકસિત સ્વદેશી 4G નેટવર્કનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ જે છે નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય વેપાર શો 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી ગ્રેટર નોઈડા ખાતે છે આનું જે છે આયોજન કરવામાં
આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય અને લાંબા સમય સુધી સેવા આપનાર એવા ફાઇટર જેટને સત્તાવાર રીતે નિવૃત્ત કરવામાં આવ્યું છે, તો તેનું નામ જણાવો. તો મિત્રો તેનું નામ છે ઓપ્શન ડી, મિંગ 21, જે છે તેને સત્તાવાર રીતે છે હવે નિવૃત્ત કરવામાં આવ્યું છે, જે ભારતનું સૌથી જે છે લાંબા સમય સુધી જે છે સેવા આપનાર ફાઇટર જેટ રહેલું હતું. બાજુમાં તમે છે મિંગ 21ની તસવીર જોઈ શકો છો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે 2025માં કેટલામી વાર એશિયા કપનું ટાઇટલ જીત્યું છે? તો ભારતે મિત્રો છે ઓપ્શન સી, 9મી વખત છે એશિયા કપનું ટાઇટલ છે પોતાના નામે કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નવી દિલ્હીના ભૂતપૂર્વ કેપ્ટન મિથુન મનહાસની બીસીસીઆઈના કેટલામાં નવા પ્રમુખ તરીકે સર્વસંમતિથી વરણી કરવામાં આવી છે? તો જવાબ આવશે 37માં પ્રમુખ તરીકે છે તેની વરણી કરવામાં આવી છે.